નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. આપણું ધ્યાન ફરી એકવાર કલોલ શહેર તરફ લઈ જઈએ, જ્યાં રેલવે પૂર્વ વિસ્તારમાં એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. રાત્રિના સમયે બનાસનગર પાણી ટાંકી પાસે આવેલ ગોસ્વામી અને રાવળ સમાજના સ્મશાન ગૃહમાં તોડફોડ કરવામાં આવી છે. તોડફોડમાં માત્ર સાધનોને જે નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી, પણ આસપાસ પાર્ક કરેલી વાહનો પણ તોડવાનો શિકાર બની છે. બાઇક, રિક્ષા અને ગાડીઓના કાચ તૂટી ગયા છે અને એક ગાડીના ટાયર પણ ફાડી નાખવામાં આવ્યા છે. આ ઘટના અંગે જાણ થતાં મહેન્દ્રગીરી ગોસ્વામી ઘટના સ્થળ પર પહોંચ્યા, પરંતુ મોડી રાત્રે આ દુષ્કર્મના મુખ્ય આરોપીએ તેમના પર હુમલો કર્યો. આ હિંસક હુમલામાં મહેન્દ્રગીરી ગોસ્વામીને ગંભીર ઈજા પહોંચી છે અને હાલ તેઓ શ્રદ્ધા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઘટના કલોલ શહેરમાં અસામાજિક તત્વોની હિંસક પ્રવૃત્તિઓના સ્પષ્ટ દાખલા છે. તોડફોડ અને હિંસાના આ પ્રકારે શહેરના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક તંત્ર માટે આ ઘટના એક ચિંતાનો વિષય બની ગઈ છે. દોષિતો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. શું તંત્ર આ પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકશે? આ તોડફોડ પાછળનું કારણ અને દોષિતોનો કોણ સહયોગી છે તે જાણવું અત્યંત આવશ્યક છે. નવા અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે. મારું નામ મહેન્દ્રગીરી જયંતિગીરી ગોસ્વામી, બનાસનગર સોસાયટીમાં રહું છું. સોસાયટીના અમુક જે લુખ્ખા તત્વો છેલ્લા 6-12 મહિનાથી રાત્રિ સમયના અંદર સાધનોના વાહનો તોડવાના, કાચો ફોડી નાખવાના, ગાડીઓના હોડ ફાડી નાખવાના, તેમજ જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડવાનું, એમાંથી 3 થી 4 જણા એવા છે કે છેલ્લા 6 મહિનાથી આ લોકો આવી રીતના ત્રાહીમામ કરી રહ્યા છે. એમાં ગઈકાલે તે સોસાયટીની અને બાજુની સોસાયટીમાં એ લોકોએ ત્રાહીમામ કરી નાખીને કમસે કમ 10 થી 15 ગાડીઓનું નુકસાન પહોંચાડ્યું, રિક્ષાઓના હોડ ફાડી નાખ્યા અને એવું બધું કહેવાય. સ્મશાનના અંદર જે સમાધિઓને પણ બગાડી અને જાહેર ક્ષેત્રમાં નુકસાન પહોંચાડ્યું. આ લુખ્ખા તત્વો સ્મશાનમાં બેન બ્રાઉન સુગર, ડ્રગ્સ, દારૂના, વલ્લી મટકાના આવા બધા ધંધાઓ કરે છે. એના અંદર જે સાગર પંચાલ છે, બલાત્કારનો 377નો આરોપી છે, એને અને ગોવિંદ રાવળે મારા ઉપર જીવ લેવાનો હુમલો કર્યો. હાથમાં લોખંડની પાઇપ અને ધોકાઓ હતા અને અમને 2 મહિના પહેલાં જ એના અગોદરા જામીન ઉપર છૂટેલો છે. અને એના સાથે ગોવિંદ રાવળ હતો અને ખોચું ઉર્ફે લાલો રાવળ, એના આગળ બીજા અજાણ્યા અને રમેશ રાવળ, બરાબર, અને અજાણ્યા બીજા 2 ઈસમો હતા અને તલવારો અને સરાઓ લઈને ફરે છે. અને એ લોકો જોડે ગુપ્ત હથિયાર, રિવોલ્વર જેવું હથિયાર પણ છે. એટલે આ લોકોની તત્કાલના જોડે સિનાત કરવી અને આની કાયદેસરની તપાસ કરવી. અને આ લોકો છેલ્લા 6 મહિનાથી પોતાના નામનો રેલવે પૂર્વ વિસ્તારના અંદર એક આતંક મચાવેલો છે. અગાઉ પેલા બી ગાયોના મારવાનો પણ ગુનો દાખલ થયેલો છે અને એવા ઘણા બધા લોકો પર ગુનાઓ દાખલ થયેલા છે. પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ હતા, સોસાયટીને જે નુકસાન થયેલું છે હતા અમે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. અત્યારે સોસાયટીના છોકરાઓ જે નુકસાન થયું તેની ફરિયાદ નોંધાયેલી છે અને અમે અત્યારે પોલીસ કમ્પ્લેન આપેલી છે. જે પોલીસ જ્યારે પણ નિવેદન લેવા માટે આવશે તેની યોગ્ય કાર્યવાહીને અમે જે પણ નિવેદન આપીએ પોલીસને આપવા માટે બંધાયેલા છીએ.